परम पूज्य अध्यात्म योगी आचार्य भगवंत श्रीमद विजय कलापूर्ण सुरेश्वरजी महाराज साहेबना दिव्याशीष અને વાગડ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી છેલ્લા 14 વર્ષથી સ્વર્ગીય ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા માતુશ્રી કમલાવંતીબેન શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા પરિવાર માંડવી હાલે ભુજના સહયોગથી તારીખ 31 માર્ચને રવિવારના સતત 12મા વર્ષે માંડવીમાં નવાપરામાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું। માંડવીના નવાપરા મધ્યે સંસ્થાના પ્રમુખ વીજી મહેતાના પ્રમુખ સ્થાને અને દાતા પરિવારના મોભી શ્રી શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયાના મુખ્ય મહેમાન પદે ભુજના ખ્યાતનામ સેવાભાવી તબીબ ડોક્ટર રૂપાલીબેન મોરબિયા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, જૈન અગ્રણી વાડીલાલભાઈ દોશી, જયેશભાઈજી શાહ તેમજ સંસ્થાના ભુજ તથા માંડવીના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ પૂજ્ય ગુરુદેવોની ભાવવંદના તેમજ મંત્રાધિરાજ નવકાર મહામંત્રના સ્મરણ સાથે કરાયો હતો। સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી હતી અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર લાભાર્થી પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું। તો આજે સતત 12મા વર્ષે આપણે આ છાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે। એમાં સિંહ ફાળો આ પરિવાર દાતા પરિવાર શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા પરિવારનો છે અને એમનો જો આટલો સહયોગ ના આપ્યો તો આ પ્રોજેક્ટ અમારો આટલો લાંબો ચાલત બી નહીં। એટલે સૌથી પહેલાં હું બધાની હાજરીમાં એમને કોટી કોટી વંદના કરું છું। અને આ છાસ કેન્દ્ર અમારું 100 દિવસ ચલાવવાની ભાવના છે। અષાઢી સુદ બીજ સુધી દરરોજના 500 લીટર છાસ 500 પરિવારોને આપવામાં આવશે। એ રીતે અમારે 50,000 લીટર છાસનું વિતરણ કરવાનું અમારું આયોજન છે। અને અમારું એ પણ આયોજન છે કે કોઈ પણ લાભાર્થી પાછો જવો જોઈએ નહીં અને એ જે પણ પાસ લેવા આવશે એને પાસ આપવામાં આવશે અને બીજા દિવસથી એને છાસનું વિતરણ ચાલુ કરી દેવામાં આવશે। શ્રી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર જે સંસ્થા છે સ્વર્ગસ્થ ચેતનભાઈ વેલજીભાઈ મહેતાની સ્મૃતિમાં આજથી 14 વર્ષ પહેલાં આ માંડવીમાં આની સ્થાપના વેલજીભાઈ કરી અને આપણા છાસ કેન્દ્ર જેની વાત કરીએ તો 11 વર્ષ આ છાસ કેન્દ્રને સંપન્ન થયા છે અને આ 12મા વર્ષમાં આજે એનો શુભારંભ કર્યો છે। આ છાસ કેન્દ્રના મુખ્ય દાતા એની જન્મભૂમિ માંડવી કર્મભૂમિ ભુજમાં હોવા છતાં પણ એવા કમલાવતીબેન શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા આ મુખ્ય દાતા છે। વર્ષોથી એમનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે। આજે અમને એટલા સદનસીબ છીએ કે આજે શશિકાંતભાઈની સુપુત્રી ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા જેને આ સમગ્ર ભારતમાંથી સમાજ રત્ન એવોર્ડ એમને મળી અને એમની સેવાની નોંધ લીધી છે। તો આજે જે આ કાર્યક્રમ છે એમાં અમારા વિજય મહેતા સાહેબના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ હમણાં જ સંપન્ન કર્યો અને દરરોજ 500 વ્યક્તિઓને 500 પરિવારોને 1 લીટર હિસાબે આ છાસ કેન્દ્ર અમે નિઃશુલ્ક છાસ આપશું। એમને ખૂબ ખૂબ જય જિનેન્દ્ર અને એ લોકોના આશીર્વાદથી જ અને એ લોકોના કાર્યને જોઈને જ મને પણ એક એમ થયું કે ના આપણે પણ કંઈક કામ કરવું જોઈએ। મારું પ્રોફેશન તો છે ડૉક્ટરનું, એમાં તો સેવા એટલે સ્વાર્થ પણ હોય અને સેવાય હોય પણ જોડે જોડે આમાં પણ એ લોકો વડીલોના જોઈને વધારે ઈચ્છા થાય છે કે આ પણ આપણે નિસ્વાર્થ ભાવે કામ કરવું જોઈએ। વેલજીભાઈ માટે ખાસ એ બોલવાનું છે કે એ માણસને કઈ રીતે 24 કલાક કદાચ એને ઓછા પડે છે। એ ભગવાને 24 કલાક આપ્યા છે પણ એ જો કદાચ 25 કલાક મળે ને તો 25 કલાક એ કામ કરવા તૈયાર હોય છે। અને બીજી વસ્તુ એક સાચા શ્રાવકની રીતે સવારે 5 થી 8 એમ કીધું છે કે 5 થી 8 એકવાર હું મારું જૈન ધર્મનું મારું પહેલાં મારા આત્માનું કામ કરી લઉં, પછી આપણે આ બધી સામાજિક કામ કરીશ।